જય શ્રી કૃષ્ણ. આમ તો આજે એક્શનનો દિવસ છે, અવાજનો નહીં, પણ છતાંય આજે મને બે શબ્દ કહેવાનું આમંત્રણ આપ્યું છે. તો હું પહેલાં તો એ કહું છું કે મારા જન્મદિવસ નિમિત્તે ઠાકોરજીને હું આજે જ્યારે પ્રાર્થના કરવા ગયો ત્યારે કેએસજી વતી પણ મેં પ્રાર્થના જરૂર કરી છે. જય જય કપૂર. યોગેશભાઈ સાથે વાત કરતી વખતે તમારા સૌનું ધ્યાન દોરું છું કે અમારા એટલે કે સ્પોન્સરો અહીંયા બેઠા છે, એમના વડીલો સમાજને સાથે રાખવાનું કામ મંડળો દ્વારા કરતા. અમે બધાએ કોશિશ કરી અને વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન બનાવ્યા, કપૂર સોશિયલ ગ્રુપ, કપૂરિયા સર્કલ વગેરે. પણ અમારા બંને જનરેશનથી પણ વધારે જો કપૂરની એકતા ક્યાંયથી પણ આવી શકે એમ હોય તો એ રમત ગમત દ્વારા જ આવી શકે એમ છે. એ ચોક્કસ છે. તમારા હિરેન શેઠ અને સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કપૂર જ્ઞાતિની અંદર આપણે ફક્ત વેપારી પ્રજા છે એવું નથી, પણ રમત ગમતની અંદર પણ યુવા પેઢી ખૂબ રસ લઈ શકે છે. એ અહીં દેખાઈ રહ્યું છે. 400 જેટલા કપૂર યુવાન આ સ્પર્ધામાં હિસ્સો લઈ રહ્યા છે. એ ખૂબ આનંદની વાત છે. ખરી વાત એ છે કે અમને બધાને પણ એવું લાગે છે કે અહીંયા બેસવાને બદલે ત્યાં ગ્રાઉન્ડ પર હોઈએ તો વધારે સારું છે. થેન્ક યુ વેરી મચ. હવે છેલ્લે આપણા સબ ડિવિઝનના કેપ્ટન શ્રી અશિલ ગોરડિયાને ઓળખ જેવું સૌરભ શેખ રેત આપી લગાવવું પડશે. સૌરભભાઈ, સંકેતભાઈ, સોરી મારી આ મિસ્ટેક હંમેશા થાય છે. સંકેત, સોરી, સંકેત સૌરભ. આ પ્રસંગ બાદ આપણે એક એક્ઝિબિશન મેચ રાખી છે. તો હવે દરેક મહેમાનને વિનંતી છે કે એ એક્ઝિબિશન મેચ જરા માણે તો દરેક પ્લેયરનો જરા જુસ્સો વધશે. તો પ્લીઝ જરા તમે અહીંયા જ જોજો, તો એક આનંદ આપણે મેચ રમી શકશું. આપણી આ T20 SRK કપ જે 13મી માર્ચ રવિવારથી ચાલુ થઈ રહી છે અને જે ફાઇનલ 16મી એપ્રિલે આપણે નાઇટ મેચ વિનર્સ ગ્રાઉન્ડ જોરેગાંવ વેસ્ટમાં જે ઇનોર બીટની સામે આવેલી છે ત્યાં નાઇટ મેચનું આપણે આયોજન કરેલ છે. અને ત્યારબાદ આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો બી ત્યાં પ્રોગ્રામ કર્યો છે. તો હવે સર્વે મહેમાનોને ભાવભર્યું કેએસજી પરિવાર વતી હું આમંત્રણ આપું છું. અને સાથે આપણા જે બી મેમ્બર્સ છે એમને સહપરિવાર ત્યાં આવવા માટે હું આમંત્રણ આપું છું કેએસજી પરિવાર વતી. થેન્ક યુ વેરી મચ. મેન સ્પોન્સર વિનંતી કરી શકે છે. ખાસ તો હિરેનભાઈને આભાર. હિરેનભાઈને ખાસ એક શુભેચ્છા કે જે અવિનાશભાઈ જેમ બોલ્યા કે સોશિયલ કરતા જે રીતે અત્યારના જે યંગ જનરેશનને જે સાથે રાખી અને જે અત્યારના કપૂરની ભાવનાને જે સારી રીતે સમાજમાં જે એટલું બધું અવિનાશભાઈ એટલું નહીં બોલી શકું, સમાજને જે રીતે આગળ લઈ જાય છે વેરી ગુડ. અને આપણે એવું ઈચ્છીએ કે જે અત્યારના જે નાના છોકરાની જે ટુર્નામેન્ટ કરે છે એમાંથી કોઈ આપણો કપૂરનો દીકરો ઇન્ટરનેશનલ સુધી રમે એવી આપણે એમને શુભેચ્છા. થેન્ક યુ. તો આપણા મીડિયો ગ્રુપના ટીમ યોગેશભાઈ મહેતાને કંઈક કહી શકો છો?
હલો. વાલા મિત્રો, અમે જ્યારે KSGમાં હતા ત્યારે અમને એમ હતું કે ધીસ ઇઝ અવર લાસ્ટ જનરેશન, પછી અમારા છોકરાઓ એકબીજાના છોકરાઓને ઓળખવાના નથી. પણ આ કપોળ સ્પોર્ટ્સનું જે આયોજન થયું છે એનાથી લોકો આપણા બધા જ ફેમિલી મેમ્બરો જેવા રહી ગયા, એકબીજાને ઓળખતા થયા છે. અને ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન કે આપણે એક રહીએ, યુનાઇટ રહીએ અને એકબીજાને મદદરૂપ થઈએ. થેન્ક યુ. આપણે શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન અને કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ તેઓ સાથે આ મંગેશ જોડાયેલું છે. કારણ કે એના વિશે વધારે તો પરિચય આપતા ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે એમણે આપણને ઓલવેઝ શરૂઆતથી તન મન ધન એ બધા જ કાર્યોમાં સપોર્ટ આપ્યો છે. અને ક્યારે પણ જ્યારે ફોકસમાં કે પિક્ચરમાં નથી આવતા અને છતાં પણ એમ જ કહીએ છીએ હર વખતે કે તમે તમારું કામ આગળ વધારો, ક્યાંય બી તમે અટકો તો અમે તમારી પડખે છીએ. તો આપણે એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે હું શરદભાઈ સંઘવીને કંઈક કહીશ જરા બે શબ્દો બોલો. મારા મિત્રો, મંચ પર બિરાજેલા મહાનુભાવો, વધારે સમય નહીં લઈએ આપણે, પણ બધાનો જે એક વ્યૂ છે જેની સાથે હું પણ સંમત થાઉં છું કે આ યંગસ્ટર જે પ્રમાણે આગળ વધી રહ્યા છે એ જરૂરી છે. સમાજનો એક સંદેશ છે કે યંગસ્ટર્સ પણ સાથે છે. કપોળ કોમ્યુનિટી આગળ વધે એ ભાવના સાથે જે બધા આયોજકો મહેનત કરો છો તે બદલ અમે પણ તમને ધન્યવાદ આપીએ છીએ અને પ્રયત્ન કરશું કે તમે જ્યારે કહેશો ત્યારે તમારી પાસે ઉભા રહીશું. અમારે લાઈક તમને ત્યારે કશું પણ કામ હોય જરૂર કહીશું. જય શ્રી કૃષ્ણ. હવે હું દરેક ટીમના મેમ્બર્સો તૈયાર થઈ જાય તો એક લાઈનમાં આવી જાય તો આપણે એક ગ્રુપ ફોટો પાડી લઈએ. ટીમના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે જરા પ્લીઝ લાઈનમાં આવી જાય એટલે આપણે એક ગ્રુપ ફોટો લઈ લઈએ.